દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. પોલિયો રવિવાર અંતર્ગત મહુવા તાલુકાના 45,403 બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરાશે. તો મહુવા તાલુકાના 852 આરોગ્ય કર્મચારી પોતાની ફરજ બજાવશે. પોલિયો રવિવારને લઈ મહુવા આરોગ્ય કર્મચારીઓ સજ્જ. મહુવા શહેર તેમજ ગ્રામ્યના 0 થી 5 વર્ષ સુધીના 45,403 બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરાશે. આ બાબતે વિગત જોઈએ તો તારીખ 10/12/2023 ના રોજ પોલિયો રવિવાર હોય ત્યારે તે અંતર્ગત મહુવા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા 0 થી 5 વર્ષના તમામ બાળકોને આ પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરાશે. કોઈ પણ બાળક રહી ન જાય તે તકેદારી તો રખાશે જ, પણ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અનુરોધ પણ કરાયો છે કે આપના 0 થી 5 વર્ષ સુધીના બાળકોને અવશ્ય આ પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરો. ત્યારે મહુવા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા મહુવા શહેર તેમજ તાલુકાના 0 થી 5 વર્ષના બાળકો રહી ન જાય તે માટે વ્યવસ્થાના ભાગરૂપે કુલ 233 બૂથો ઉભા કરાયા છે. જ્યારે 425 ટીમો પણ બનાવાય છે અને 9 ટ્રાન્ઝિટ ટીમ બનાવાય છે. તો 27 મોબાઈલ ટીમ પણ કાર્યરત રહે છે. ત્યારે આ સમગ્ર પોલિયો રવિવાર અંતર્ગત કુલ 852 કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી મહુવા તાલુકાના 0 થી 5 વર્ષ સુધીના 45,403 બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરાશે. હું ડૉક્ટર આરજી નકુમ, તાલુકા હેલ્થ ઓફિસર મહુવા. આવતીકાલે એટલે કે તારીખ 10/12/2023 રોજ પોલિયો રાઉન્ડ યોજાનાર છે, જેમાં આવતીકાલે મહુવા તાલુકામાં બૂથ કામગીરી થનાર છે, જેમાં કુલ 233 બૂથ એટલે કે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 233 બૂથ ઉપર પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 0 થી 5 વર્ષના કુલ 45,403 બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવશે. જેમાં કુલ 852 કર્મચારીઓ કામ કરશે. તો તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓને ખાસ અમારા દ્વારા અપીલ કરવામાં આવે છે કે આપના ઘરમાં આજુબાજુ સોસાયટીમાં 0 થી 5 વર્ષના કુલ બાળકોને નજીકના પોલિયો બૂથ ઉપર જઈ અને પોલિયોના ટીપા અવશ્ય પીવડાવે. આભાર. ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામકાજ રહ્યું બંધ. ડુંગળીના ઘટતા ભાવને લઈ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, તો વેપારીઓ આ નિકાસબંધીના નિર્ણયને અન્યાયકારી ગણાવી રહ્યા છે. ડુંગળીની નિકાસબંધીને લઈ ખેડૂતો અને વેપારીઓમાં નારાજગી સાથે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રહ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 1 અઠવાડિયાથી ડુંગળીની મોટી આવક શરૂ હતી. વળી ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા હતા.
ત્યારે ગઈકાલે 8/12 ને શુક્રવારના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 49,162 ગુણી લાલ ડુંગળી તો 11,947 ગુણી સફેદ ડુંગળીની વેચાણ થયું હતું. 20 કિલો લાલ ડુંગળીનો ઊંચો ભાવ ₹552 તો 20 કિલો સફેદ ડુંગળીનો ઊંચો ભાવ ₹607 હતો. અને શુક્રવારે ડુંગળીની આવક પણ શરૂ હતી અને હરાજી પણ શરૂ હતી. મહુવા માર્કેટિંગ યાર્ડનું શુક્રવારનું કામકાજ પૂર્ણ થતા વેપારી ખેડૂતો સારા ભાવ ડુંગળીના મળતા ખુશ હતા. ત્યારે મોડી રાત્રિએ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરાતા ખેડૂતો અને વેપારીઓ માથે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહી હતી અને વેપારીઓના જણાવ્યા મુજબ અત્યારે પાકતી ડુંગળીનું આયુષ્ય ફક્ત 15 થી 20 દિવસ કરતા વધુ હોતું નથી. આથી આ ડુંગળીને સંગ્રહ પણ કરી શકાતી નથી. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ નિકાસબંધી થતા ડુંગળીના ભાવ નીચે આવી ગયા છે અને ખેડૂતોને ખોટ ખાવાનો વખત આવ્યો છે. ત્યારે આ ડુંગળીની નિકાસબંધી અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજીને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી શું કહે છે તે. ગઈકાલથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીમાં નિકાસબંધી કરતા મહુવા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં લગભગ 200 થી ₹225 પ્રતિ મણ કાંદાની અંદર ભાવમાં ઘટાડો થયો છે. જેના અનુસંધાને ખેડૂતો અને વેપારીની રજૂઆત આવતા આવતીકાલે આવક બંધ કરવાનો નિર્ણય કરેલ હતો. છતાં આજ રોજ 50,000 ગુણીની કાંદાની આવક થયેલ છે, પરંતુ હરાજીનું કામકાજ ખેડૂતો અને વેપારીના વિરોધના હિસાબે આજ રોજ બંધ રાખવામાં આવેલ છે. ખેડૂતોને એક જ માગ છે, જો નિકાસબંધી દૂર થાય તો તેઓને યોગ્ય ભાવ મળી રહે. તેથી સરકારને પણ વિનંતી કરે છે ખેડૂતો કે ભાઈ નિકાસબંધી દૂર થાય અને યોગ્ય ભાવ મળી રહે. ત્યારે આજ રોજ આ ડુંગળીની નિકાસબંધી થતા લાલ કાંદા ખરીદનાર એસોસિએશનની એક અગત્યની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ડુંગળીના નીચા ગગડતા ભાવ અને ખેડૂતોને આ ડુંગળીમાં ખોટ જઈ રહી છે તે બાબતને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. અને જે વેપારીઓએ ડુંગળી અન્યત્ર બહાર મોકલેલ છે તે ડુંગળીનો માલ હજુ સુધી ત્યાં પહોંચ્યો ન હોય તેમાં પણ મોટી ખોટ ખાવાનો વેપારીઓને વખત આવ્યો છે. ત્યારે ડુંગળીની નિકાસબંધી, ગગડતા ભાવો અને ડુંગળીની ખરીદીમાં અને વેચનાર ખેડૂતોને ખોટ દેખાઈ રહી છે તે બાબતને લઈ લાલ કાંદા ખરીદનાર એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈ શું કહે છે તે જોઈએ. મહુવા એપીએમસી લાલ કાંદા ખરીદનાર વેપારીના પ્રેસિડેન્ટ બોલું છું, હેમંતભાઈ મહેતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે હરાજી બંધ રહેવાનું કારણ કે એક્સપોર્ટ બંધ થવાથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે ને વેપારીઓને પણ મોટું નુકસાન હોવાથી એટલે મહુવા એપીએમસી યાર્ડ બંધ છે અત્યારે. ને અમને લોકોને સાથ સહકાર આપે સરકાર શ્રી એવો અમે વિનંતી કરીએ છીએ. ને ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે આ ઓચિંતા એક્સપોર્ટ બંધ કરવા હોવાથી. તો સરકારશ્રીને વિનંતી કે જેમ બને વહેલાસર સારો નિર્ણય લે, એક્સપોર્ટ ચાલુ કરે તો ખેડૂત ભાઈઓને પણ સારો લાભ મળે. ખેડૂત ભાઈઓ 4-5 વર્ષથી નુકસાનીઓ બહુ કરી છે બિચારાઓએ. 70-80 રૂપિયાની મણ ડુંગળી ગઈ એટલે 3-4 રૂપિયા કિલો વેચી છે. તો એકવાર એના ચાન્સ મળ્યો છે ભાવનો, તો આ સરકારશ્રીએ ઓચિંતા આ જે એક્સપોર્ટ બેન કર્યું છે તો એની ઉપર ખેડૂતોને લાખોની કરોડો રૂપિયાની નુકસાની જાય છે, વેપારીઓને પણ કરોડો રૂપિયાની નુકસાની જાય છે. જે કાંદાનો ભાવ સોમવારે, મંગળવારે અને બુધવારે 600 થી લઈને 800 રૂપિયા હતો, એ કાંદાનો ભાવ 300 થી લઈને 400 રૂપિયા થઈ ગયો છે. એટલે કિલોએ 20 રૂપિયાની નુકસાની જાય છે લોકોને, 10 થી 20 રૂપિયાની, એટલે કરોડો રૂપિયાની નુકસાની છે. એમ ખેડૂતોને બહુ લાંબી નુકસાની છે. અને અત્યારે ખેડૂતોની સિઝન છે બિચારાઓની કે માલ લાવી શકે, અત્યારે કોઈ આ પુરવઠો સ્ટોક ન કરી શકાય. આ માલ તો અત્યારે જે સવારે આવે તો સાંજે વેચાઈ જવો જોઈએ. એટલે સરકારશ્રીને વિનંતી કે બને ત્યાં લગી જેમ બને વહેલાસર આ એક્સપોર્ટ ખોલી નાખે તો બધા વેપારીઓને સારું રહે, એમ ખેડૂતોને પણ સારું રહે. પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ. રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરંટેડ બ્રાન્ડ, જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી. લુબી બ્રાન્ડ, કિર્લોસ્કર બ્રાન્ડના પંપો, રેસિડેન્શિયલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર, કન્સ્ટ્રક્શન પંપ, સ્વિમિંગ પૂલ પંપ, એ સિવાય પણ અનેકો વેરાયટીઝ હાજર સ્ટોકમાં. પંપ અને મોટર્સની A to Z વેરાયટી અને તેની સર્વિસ માટે અમને કહો
રાજાણી મોટર્સ. રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ. તમારા સ્થળ પર સર્વિસમેન હાજર. તો નામ નોંધી લેજો, રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશનની પાછળ LIC ઓફિસ સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી, રાબડાવાળા. મોબાઈલ નંબર પણ નોંધી લેજો, 722-780-7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. ચંદ્રકાંતભાઈ મહેતા એટલે કે ગોપીભાઈ, પ્રેમાળ અને સદાય હસતા રહેતા એવા ગોપીભાઈનું નિધન થતા શોકની લાગણી વ્યાપી. મહુવાના ગાંધીબાગના છત્રી ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહુવાના પ્રેમાળ અને હર હંમેશા હસતા ચહેરા સાથે સૌને મળતા એવા ગોપીભાઈનું નિધન થતા શોકની લાગણી વ્યાપી. મહુવા શહેરના વડીલ અને સદાય લોકો પ્રત્યે પ્રેમ ભાવના રાખતા એવા ગોપીભાઈ મહેતાનું નિધન થતા મહુવા શહેરના ગાંધીબાગ ખાતે તેમને યાદ કરી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મહુવા શહેરના ગાંધીબાગ ખાતે તારીખ 9/12/2023 શનિવારના રોજ એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. કારણ કે સ્વ ગોપીભાઈ મહેતા પણ આ છત્રી ગ્રુપના સક્રિય સભ્ય હતા. ત્યારે તેમને યાદ કરી સૌ મિત્રો દ્વારા સાથે રહીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમનો આત્મા વૈકુંઠવાસી થાય તેવા ભાવ સાથે એક પ્રાર્થના સભાનું આયોજન મહુવાના ગાંધીબાગ છત્રી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ હાજર રહી સૌ કોઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના સંસ્મરણોને વાગોળ્યા હતા. ઓમ શાંતિ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.